ખેંગારભાઈ રબારીના સૌને જય ભોળેનાથ। હવે આ મારા એક નાનું ઝુંબેશ મેં ચાલુ કર્યું છે। બધા જે ધર્મ પુસ્તકો વાંચી દરેક ધર્મના એ પ્રમાણે શેવાળાનો અમારો જે ઓલિયાનો ધર્મ છે એ સદંતર ઇસ્લામનો એક ભાગ છે, ઇસ્લામનું એક માર્ગદર્શન છે અને હિન્દુ દેવી દેવતાઓને એમાં જોડી અને એ લોકોએ પાછલા દરવાજે ઇસ્લામનો પ્રચાર કરીને ચાલુ રાખ્યું છે। મિત્રો, હવે મારે તો કહેવાનો અર્થ અત્યારે એટલો જ છે કે આ મારા તમામ વિડીયો સાંભળ્યા પછી ખાસ મારા શેવાળાના યુવાન ભણેલો વર્ગ આનો અભ્યાસ કરે। આ હું જે વિડીયો દ્વારા બોલ્યો છું એના તમામ પુરાવા મારી પાસે છે। આ બધો અભ્યાસ કર્યા પછી બેયનો તફાવત નીકળે અને તમને એમ થાય કે ભાઈ ખેંગાર રબારી આમાં કંઈક અંશે અમને સાચો લાગે છે, હું કહું તે માની લેશો નહીં, પણ ખાસ મારા શેવાળાના તમામ શાખના યુવાન છોકરાઓ, ભણેલા છોકરાઓ એ હવે એક મિટિંગ કરે અને એ લોકો મને બોલાવે એટલે હું આવી જઈશ। બીજું આપણે ત્યાં કરવાનું શું છે એ હું તમને જણાવું છું આ વિડીયો દ્વારા કે જો આ ઇસ્લામ જ ન હોય તો આપણે ત્યાં બાવાજીના જે આપણું મંદર ખાનું કહીએ છીએ એમાં ઇબાબત ખાનામાં રામાપીરનો 33 જ્યોતનો પાઠ કરવાનો છે। એમાં આપણે હૈદર અલી બાવાની મંજૂરી લેવાની છે, કારણ કે અત્યારે ખાનાના અને જમીનના માલિક છે હૈદર અલી બાવા। એ કાયદાકીય રીતે પણ થયેલા છે અને આપણે સેવકોએ એમને સ્વીકારેલા છે, એટલે એ મેઇન માલિક એ છે। એટલે એમને હા પડાવીને હા ક્યારે પડાવવાની કે ભાઈ ના આ ઇસ્લામ નથી તો આપણને રામાપીરનો પાઠ કરવામાં વાંધો નથી। બીજું, જો આ ધર્મ ઇસ્લામ ન માનતા હોય તો હૈદર અલી બાવાનું આપણે સામૈયું કરીએ અને તે શેવાળા ગામના વાળીનાથના મંદિરે દર્શન કરવા આવે અને કપાળમાં તિલક કરાવે। આ બે વસ્તુ કરે એટલે આપણે એ ધર્મ છોડવાનો નથી એમાં કોઈ વિઘન નાખવાનું। આપણા બની બેઠેલા જે ભક્તો છે એ લોકો અભણ તો છે જ, પણ એમના વિચારોથી પણ એ એટલા બધા બંધન કરતા ને ડરવાળા છે, એટલે એ લોકોનો ડર કાઢવા માટે કોઈ બી શ્રાપ બાવાજી આપે એનો આખો ટોપલો હું મારે માથે લેવા તૈયાર છું। એટલે કોઈ યુવાન ભાઈઓના મા બાપ ડરાવે કે ભાઈ બાવાજીની વાતમાં તમે આમ ન પડતા, બાવાજી તમને શ્રાપ આપશે, એનો ટોટલી ટોપલો મારા ઉપર જ શ્રાપ બધા આવવા દેવાના, મને મંજૂર છે। બીજું કાંઈ એમાં ગુણ દોષ હોય અને એમાં પણ કંઈ ઊંધું થતું હોય એની જવાબદારી એ મારી જ છે। ખોટું થાય એ બધું મારા ઉપર નાખવાનું, સારું થાય એવું તમારે યુવાન છોકરાઓને અને ભણેલો ગણેલો જે વર્ગ છે એ જ શેવાળા એ લોકોને ટાઈમ મળે ત્યારે અથવા અમદાવાદમાંથી એકબીજાના ફોનના કોન્ટેક્ટ કરી અને એક સંગઠન બનાવો ને સંગઠન બનાવ્યા પછી જાહેરમાં મંદિરના ચોકમાં જ આપણે પહેલી એકલા 7 શાખના રબારી જે છે એને સભા કરવાની છે। એને વિચાર કરવા માટે કે આપણે શું કરવું એના નિર્ણય માટે તમે ભેળા થાઓ તો જ મને એમ લાગશે કે હું સાચો છું કે ખોટો છું। મને ખોટો પાડવા પણ ભેળા થઈ શકો છો એવું કાંઈ નથી, હું કહું એ બધું સાચું જ છે એવું માની નહીં લેવાનું, પણ આપણે રૂબરૂ મળીને મારી પાસે જેટલા પુરાવા છે એટલા જાહેરમાં ચોકમાં ભેળા થયા પછી એના કાયદેસર એકબીજાના વિવાદ કર્યા વગર
સંવાદ કરીને અને એને આગળ વધારશું એટલે એનો કંઈક રસ્તો નીકળે. આપણે તો 3 વસ્તુ જ કરવાની છે. આમાં જો ઇસ્લામ હોય તો આપણે એનો રસ્તો આ લોકોને જાગૃત કરવાના છે કે ભાઈ તમારે ઇસ્લામ છે, માનવું હોય તો માનો, ન માનો તો કાંઈ વાંધો નહીં. એક બીજું કે નહીં ઇસ્લામ નથી, આ સનાતન ધર્મનો શેડો છે, તો આપણે રામાપીરનો મંદિરના ખાનામાં 33 પાઠનો જ્યોતનો પાઠ કરવાનો છે અને એ જ આપણા બાવાજીને વાળીનાથમાં દર્શન કરાવી અને એમને તિલક કરાવવાનું છે. આટલું કરવામાં તમે જે સપોર્ટ આપશો અથવા એનો આગ્રહ કરશો એટલે સત્યને ખોટું ત્યાં જ ખબર પડી જશે. એટલે મહેરબાની કરીને કોઈ અંદર વિખવાદ કર્યા વગર, કોઈ એકબીજાની ટીકા બીકા કર્યા વગર જાહેરમાં જ સંવાદ કરવાનો છે. અને આ જાહેરમાં જ જેને આમાંથી કાંઈ જાણવું હોય તો હું જાહેરમાં બધી તારીખો સાથે પુસ્તક લઈને આવીશ અને મારી જેટલી સૂઝબૂઝ હશે એટલા તમને સમજાવી શકીશ. એમાં તમને બહુ વિચાર્યા પછી તમને એવું લાગે કે ના આપણા વડવાઓ કંઈક ભોળવાડેલા છે એવું લાગે તો જ આનો વિરોધ કરજો. તમને એવું લાગે કે ના આપણા વડવાઓ ભોળવાડા નથી, આપણા વડવાઓ બધાને સ્વર્ગમાં લઈ જવા માટે જ આ ધર્મ અપનાવ્યો છે, તોય પણ તમને મુબારક. એક વખત બધાએ શેવાળાના મારા યુવાન રબારી છોકરાઓ સાથે આંખના એકબીજાના ફોનમાં કોન્ટેક્ટ કરીને અને મિટિંગ રાખે ને મને બોલાવે એ જ આશા. જય વાળીનાથ.